ધન અને વિદ્યા આપવાથી વધે તેવું આપણા શાસ્ત્રો શીખવી ગયા. જો કે આજના સમયગાળામાં વિદ્યા મેળવવાના પ્રાથમિક જરૂરિયાત ગણાતા પુસ્તકો ખૂબ મોંઘા બની ગયા છે. ત્યારે આર્થિક રીતે નબળા લોકોને બાળકોના ભણતરનો માર ન પડે તે માટે પાલનપુરમાં ગાયત્રી સ્ટેશનરી માર્ટ ધરાવતા હરીશભાઈ પટેલ એક અનોખો સેવા યજ્ઞ ચલાવે છે. તેઓ છેલ્લા 3 વર્ષથી બુક બેંક ચલાવે છે, જેમાં ઉપયોગ થયેલા પુસ્તકો પસ્તીમાં દેવાને બદલે લોકો અહીં જમા કરાવે છે અને આર્થિક રીતે નબળા લોકો અહીંથી નિઃશુલ્ક પુસ્તકો લઈ જાય છે, જેથી બાળકો સરળતાથી શિક્ષણ મેળવી શકે. હરીશભાઈના આ સેવા યજ્ઞથી ઘણા બધા વાલીઓના પોતાના બાળકોને ભણાવવાના સપના સાકાર થઈ રહ્યા છે. આ મારી દુકાન ગાયત્રી બુક સ્ટોલ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે. છેલ્લા 4 વર્ષ પહેલા મને ઘણા વાલીઓ અહીંયા પુસ્તકો ખરીદવા આવતા, એમને આર્થિક રીતે બહુ તકલીફ પડતી, એટલે મારે ત્યારે એક મનમાં વિચાર આવ્યો કે સાલી આ તકલીફ પડે છે, આપણે એમને કંઈક મદદ કરવી જોઈએ. ત્યારથી મેં પુસ્તક બેંકનું આયોજન કર્યું. 4 વર્ષથી પુસ્તક બેંકનું આયોજન કર્યું છે. આ ફેર 4થું વર્ષ છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ લાભ લીધેલો છે. અને આ પુસ્તક બેંકમાં જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એમને નિઃશુલ્ક પુસ્તકો અહીંથી ફ્રી ઓફ લઈ જાય છે. જે વાલીઓને પુસ્તકો અને વિદ્યાર્થીઓને જે પસ્તીમાં ક્યાંય આપી દેતા હોય એની જગ્યાએ આ પુસ્તક બેંકમાં જમા કરાવે, જેથી જરૂરમંદ વિદ્યાર્થીઓને આમાં મદદરૂપ થાય. मेरा बच्चा 5th क्लास में पढ़ता है. 4th क्लास की जो भी बुक्स थी मैंने बुक स्टेशनरी में यहाँ जमा कराई. पुस्तक बैंक बनाया गया. जो भी गरीब लोग होते हैं जो भी यहाँ पे लेके जा रहे हैं, और मैं खुद भी यहाँ पे 5th क्लास की लेने के लिए आई हूँ पुस्तक. और भी लोगों को किसी की जरूरत हो बुक्स को तो यहाँ से बुक्स लिया जाए. और उसी पुस्तक बैंक बहुत ही अच्छा बना है, जिससे लोगों को यहाँ से पढ़ाई में कोई प्रॉब्लम न हो. गरीब लोग यहाँ से लेके जा रहे हैं और उसको बहुत ही फायदा मिल रहा है कि वो पैसे से ले नहीं सकते हैं, और इस वजह से यहाँ से उनको सारा सामान भी अवेलेबल हो रहा है. ગાયત્રી સ્ટેશનરીમાં ગરીબ બાળકો માટે હરેશભાઈ પટેલે ખૂબ જ ભાવ અને શ્રદ્ધા સાથે આ પુસ્તક બેંક બનાવી છે. છેલ્લા 5 વર્ષથી ગરીબ બાળકોને આ પુસ્તક બેંકના માધ્યમથી ખૂબ જ લાભ થઈ રહ્યો છે. હરેશભાઈ પોતે છેલ્લા 20-25 વર્ષથી આ દુકાન ચલાવી રહ્યા છે. આવનાર દરેક ગ્રાહકો સાથે ખૂબ જ પ્રેમ અને આદરની લાગણી ધરાવે છે અને એમનો સ્વભાવ ખૂબ જ ઉત્તમ છે અને એ દરેકને સાથ અને સહકાર આપવાનો ભાવ એમનો અમે વર્ષોથી જોઈ રહ્યા છીએ.